બોલો સદગુરુ મહારાજની જય. નિરાંત મહારાજની જય. ગુરુ સનામ સાહેબની જય. હરિગુરુ સંતની જય. સદગુરુના ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરીને મુને દીજીએ હરિરસયામૃત સ્વાદ. વચન વિચારો વિવેકથી બોલે બીજો નહીં. ભગવાન કહે ખો પૂરણ પદને ખબર બીજો નહીં. બોલો સદગુરુ મહારાજની જય. ખરેખર સંતો મહાપુરુષો આ જીવને જગાડવા માટે અયાર્થ મહેનત કરી રહ્યા છે, છતાં આ જીવ જાગતો કેમ નથી? કારણ કે સત્સંગમાં આવે પણ સત્સંગ એનામાં બેસતો નથી. નથી. કેમ નથી બેસતો? તો એનો વાંક નથી, કારણ કે એને અનંત જન્મના કાઠેલા, આ એક જન્મના નહીં, અનંત જન્મના કાઠેલા એટલે આ વાતને સમજવા તૈયાર થતા નથી. કારણ કે આ વાતને સમજવા માટે ભગવાન શ્રી કૃષ્ણે મત અર્જુનને આપ્યો કે હે અર્જુન, કે તત્વ રૂપે મને ઘણાએ ઓળખો જાણ્યો, પણ મારું જે સ્વરૂપ તત્વાતીત છે એને જાણવાવાળા કરોડોમાં કોક એટલે બધાને આ જણાતું નથી. આમાં સમજેલા પણ ગોથા ખાય, હા. સમજેલાય ગોથા થાય. હાસુ છે. સમજેલા ગોથા ખાય, આચાર્યો ગોથા ખાય. હા. હાસુ છે, હાસુ છે. કારણ અમારે ચર્ચા થઈ હતી હા, હું આવી ત્યારે આપણે એ જ વાત કરી. જ્ઞાને આશાબેનની મેં અમારી ચર્ચા ન્યાય થઈ નથી. તો એ આચાર્યો ગોથા ખાય. એટલે ખરેખર ગોથા શું કામ ખાવા પડે? ન્યાય ઊભા નથી. ઊભા નો રે વસલ. કારણ કે રેણી છે ને એ રેણી બહુ તાતા લો જેવી. હાસુ છે. રેણીના ઘરમાં ન ઊભા હોય તો કેણીનું કાંઈ આવે આવે નહીં. કેણીનું કાંઈ ન આવે. એટલે રેણીની બહુ જરૂર છે. રેણી વગેરે રંગ સરે નહીં, રેણી વગેરે રામ રીજે નહીં. એટલે પહેલાં તો રેણીમાં આવવું પડે. અને ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, રેણીથી રંગ ચડે, રેણીથી રામ રીજે, અને રેણીથી તમે રૂડી પાડો રીત, અને રેણી વગેરે કદાપી કીર્તાર રીજે નહીં. એટલે રેણીની બહુ જરૂર. એટલે સંતો મહાપુરુષો આવ્યા હોય, રેણી વિવેક, જે આ પૂજન થયું ને એને વિવેક કહેવામાં આવે. વિવેક કહેવામાં આવે છે. અને રેણી તો પોતાની કઈ રીતે રેણી પાડવી, કઈ રીતે આપણને ઊભું રહેવું, કઈ રીતે આદર ભાવ આપવો, અને સંતોના સાનિધ્યમાં કેમ બેહવું, આ બધી રેણી છે. એટલે મહાપુરુષો કહે છે કે રેણી વિવેક, વર્તન, વિચાર જો તમારા શુદ્ધ ન હોય તો તમે ગમે એટલું કદાચ જ્ઞાન કથો તો એ તમારો મેળ પડે નહીં. નહીં. એટલે સંતો મહાપુરુષો એવું કહે છે કે આપણું જીવન
કેવું છે તો વીજળીના ચમકારા વીજળીના ચમકારા જેવું છે. વીજળીના ચમકારો આવીને વિયો જાય એમ આપણે કહીએ વિજયા જવાના કે આપણું નથી. નથી તો હજી આપણું આ બધું શરીર હાલે ત્યાં સંતો કહે છે પરમાત્મા રૂપી મોટેલું ગોળું લ્યો. એટલે જો તો તમારા દિવસો વયા જશે. 21,600 કાળ હશે. હવે એ કાર્ડ ન ખાવા દેવા હોય તો શું કરવું? તો સંતોએ એ ઘર બતાવ્યું કે 1 સેકન્ડ આપણો શ્વાસ કાર્ડ ન ખાય. 1 સેકન્ડ 24 કલાક એને હોશ કંદ હલાવવા પડે નહીં. નહીં. કેમ? તો મહાપુરુષોએ જે નામ બતાવ્યું જેને સતનામ કહેવામાં આવે છે. નામ ગુણ એ તો ત્રિપુટીનો આરોપ છે, બરોબર, પણ એની માથે જે સતનામ બોલાવી એ સતનામને જાણ્યા પછી તમારે કાંઈ ન કરવું પડે. ઓળખાણ ધરાવવા પડે નહીં. નહીં, બરોબર. અજંપા જપવા પડે નહીં. નહીં. અને સેજે સમણા થાય. એટલે આખા ભગતે 53 વર્ષની કર્યા, બધું કરી દીધું અને ગુરુ કરવા નીકળ્યા. અને ગુરુ મળ્યા ગોકુળનાથ. જ્યાં ગોકુળ અને જ્યાં તો 53 વર્ષે ઘેડા ભરેને નાખી નાથ. ત્રણ હવે ધોખો કરે તો કે એ ગુરુ કલ્યાણ શું કરે? શું કરે કે આ તો મોટો ઉત્પાદ થયો પાછો. સાપ ખાયા હોય ને આખા બધાને. અને જ્યારે એને ગુરુ ભૂતનાથ મળ્યા અને ત્યારે એને નક્કી થયું પછી એને કણે કણમાં દેખાણો. પછી આખા ભગત કહે છે માણા કરતા 53 હા તિલક કરતા 53 ગયા, જપ મારાના નાટા ગયા, એ અખાત ઓયનું આવ્યું કે બ્રહ્મ જ્ઞાન. પછી કે જ્યારે ખબર પડી ને ગુરુ મળ્યા ત્યારે કે પહેરે જોયું મેં નથી. હરિ વગરનો કોઈ પદાર જ એટલે નથી. પહેરે ડગલે પણ હરી દેખાતો નથી. અને જ્યારે સાચા ગુરુ મળ્યા ને ત્યારે એને કણે કણમાં દેખાણો. પહેરે જોયું નથી, હરી વગરનું કોઈ પદાર્થ નથી. પછી કે હરીમાં હું હાલું, હરિમાં ચાલ, બેસું, હરીને હૃદય મારો હાથ ક્યાં અળગોદીનો નાથ. કારણ કે એ મહાપુરુષો એ લાઈન બતાવી દીધી આપણાથી અળગોદીનો નાથ છે નહીં. આપણે હરીમાં જ બેઠા, હરિમાં જ બેઠા છે. એટલે આપણે કઈ કરવું પડે નહીં. જાપ જપવા પડે નહીં. એટલે મહાપુરુષો 4 ધારા માર્યા છે. એટલે અમુક એમ કે એક સંતો આવી રીતે કેમ બોલ્યા છે, અમુક આવું નીચું બોલ્યા છે, અમુક આવું ઊંચું. જેવો જેનો અનુભવ હોય તમારે. 4 ધારા માર્યા. પરા પશ્ચિમથી મધ્યને એક આ 4 વાણીમાં સંતો આવેલા, જેવો મહારો ને એવા સંતો આવેલા. હા. પણ જે હંસ બેઠા હોય ને ત્યારે વાત એ થતી વાઈફાઈની. એટલે જે પરાવાણીથી જે સંતો વાત કરી છે ત્યાં કાંઈ કરવાનું રહેતું નથી. બરોબર. બાકી આ 3 વાણીમાં બધું થાય. પણ પરાવ જે વાણી છે ને, સંતો જે કાંઈ બોલ્યા, કાંઈ લખાણ કર્યું, એ શબ્દ પરામાંથી આવ્યો. પરામતી. હા, બરોબર. અને સંતો બોલ્યા એમ આપણે કાંઈ ભજન લખવું હોય ને, કે કોઈ સાખી લખી હોય તો એમને લખાતી નથી. કારણ કે સંતો એમાં પ્રાણ રહેલા છે.
આપણે ગમે એ સંતોની વાણી લઈને તો આપણને એમ થાય કે સંતો હાજર છે હમ કેમ એને એનામાં પ્રાણ છે. એટલે સંતોની ખરેખર જય જયકાર કહેવાય. અને એ સંતોએ આપણને આ વાત આવેલી પોગાડી. નહીંતર આપણે આગળ આ વાત હોત. નહીં. કારણ કે આગળના યુગની અંદર ક્ષત્રિયો અને ઋષિ મુનિઓ આ બે આગળ વાત હતી. હમ ઋષિ મુનિઓ ક્ષત્રિયોને આ વાત સમજાતા પણ ક્યાં જંગલમાં લઈ જાય. અને એ અમુકને અને આ વાત આપણને મળી. આપણે કંઈક અહો ભાગી છે સમજ્યા? અને આપણને આ વાત મળી. પણ સંતો એમ કહે છે કે નામ સમોવર કોઈને જપ તપ તીર્થને યોગ નામે ને પાતક છૂટ્યા ને નામે નાશે રોગ. કયો રોગ? જન્મ મરણ. એ મહારોગ છે. જન્મ મરણનો રોગ સંત સિવાય કોઈ મટાડી શકે નહીં. નહીં. કારણ કે ઈશ્વર પરમાત્મા જેને કહેવામાં આવે એ 16 કળાએ છે. કેટલા કળાએ? 16 કળાએ. અને ગુરુ ગુરુની આગળ 17મી કળા છે. ઓલો 16 કળાએ જગતનું કર્તા છે. હમ ઈશ્વર જગતનું કર્તા કરતા અને સદગુરુ બંધી છોડ. બંધી છોડ. બધાએ બંધીમાંથી બધાએ. છોડાવે. પરમાત્મા જે ઈશ્વર છે ને એ છોડાવી ન શકે. હમ અને સદગુરુ છે ને બંધી છોડ છે. કે છે ને કે ઈશ્વરનું બાંધેલું છે ને ગુરુ છોડાવે. હમ પણ ગુરુનું બાંધેલું કોઈ છોડાવે કે નહીં. નહીં. કારણ કે ગુરુ બંધી છોડ છે. આ જીવને અનંત જન્મથી આ પગતો એક પળમાં એને પાર ઉતારી દે. હમ બંધી છોડ છે સદગુરુ. 17મી કળા એને આજે છે. એટલે આપણને જે સતનામ મળ્યું છે. સતનામ કયું? તેને સતનામ કહેવાય. અને સતનામ આ નહોતું તેથી હતું ક્યાં? તે ગુરુના સંતોએ મુખમાં. નામ 3 પ્રકારના બતાવ્યા છે. સતનામ, નિજ નામ અને મૂળ નામ. મૂળ નામ. આ 3 પ્રકારના નામ. મૂળ નામ, મૂળ નામથી આ રચના થઈ જગતની. નિજ નામ એટલે તમે પોતે. સતનામ ક્યાં હતું? ગુરુના ગુરુના મુખમાં હતું. ક્યાં હતું? ગુરુના મુખમાં. ગુરુએ પ્રગટ કીધું છે. અને સત સાહેબ કહેવામાં આવે છે. કાંઈ નહોતું તેથી નિરંજન નિરાકાર જેથી હતો તેથી ગુરુ એના મુખમાં જે નામ હતું ને એને ઈચ્છા થઈ જગતને પ્રગટ કરવાનું. પ્રગટ કરવાની. ત્યારે એનું નામ પ્રગટ થયું. એટલે કહેવાનું કે શિવ જેથી પ્રગટ થયા નિરંજન પેલા શિવ પ્રગટ થયા ને? શિવ પ્રગટ થયા નિરંજન કહેવાય છે. તો એનું નામ કેને પડ્યું? કોઈ હતું તો નથી દીધું નામ કેને પડ્યું એને? કઈ વાત આ? નહીં. નહોતું વ્યાપકમાં પડ્યું છે. શિવ એવું નામ આવ્યું ક્યાંથી? એ નામને જાણવા માટે આ સંતોએ આપણે ખુલાસો આપી દીધો. અને શિવજી માતા પાર્વતીને એમ કહે છે, હે દુનિયા પાર્વતી, હું એ નામનું ધ્યાન ધ્યાન રાખું ધરું છું. કે મારે માથે મહાસત્તા છે જે નામની નામની. એનું હું ધ્યાન કરું છું. અને ભગવાન કૃષ્ણે અર્જુન કીધું, હે અર્જુન, મારી માથે મહાસત્તા છે. તો કઈ? તો કે નામની. નામની. નામની છે. નામ સમોર કોઈ નહીં, એ સત્તા મારી માથે. કૃષ્ણ એટલે વ્યક્તિ, પણ કૃષ્ણ એવું વાહે નામ લાગ્યું એ કોણ?
અર્જુનને કહે છે એ તું તારે નામ આપે. હવે એ નામ આપણે જાણ્યું છે. અને એને મહાપુરુષોએ ચોથું પદ વિનાશ કીધું. ચોથું પદ વિનાશ. એનો કદાપી વિનાશ થાય નહીં. એ નામ આવે જાય એવું છે નહીં. નહીં. એને સતનામ કીધું. અને જેને ઓળખો એ તો નામથી નહીં ભાવ. નામથી વિવાદ. નામ તો તમારા થકી તમે પ્રગટ કીધું પણ ઓળખો તો અનામે લેશે હોય તો કરી લેશે. પગે નામથી એટલા ભાવ. બધા લાઈક તો એ કોણ? બોલ. બોલે એ બીજો નહીં. પરમેશ્વર પોતે પ્રજ્ઞાનીને આંધ્રો આત્મદય ગોતે. જાય ક્યાં તો આ છે બોલી બધી રહ્યો એનું શું નામ આપો? જાહેર આપો નો લ્યો. નો આપી. શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરી રહ્યા છે બોલવા વાળા એનું નામ એનું વર્ણન નથી કરી રહ્યા બોલવા વાળા એ અનામી છે. નામી છે. એનું કોઈ નામ આપી ગયું નહીં. એનો કોઈ ફોટો પાડી ગયું નહીં. એટલે કે હરિ તારા નામ છે અજા ત્યાં નામે લખું. ક્યાં નામે લખી તમે બધું અને મહાપુરુષો તમે બધું લખાયું છે અલખને લખાયો મહાપુરુષોએ કે અલખ કોણ? લખવાનું બોલી લખવાનું આવે લખવાનું આવે. એ મહાપુરુષોની ઝેર થઈ જાય અને એવડી સૂક્ષ્મ દ્રષ્ટિ કરી આ મહાપુરુષોને આપણને ભેદ બતાવ્યો એટલે આપણો તો કંઈક ભાગી છે ભાઈ ગઈ છે. અનંત જન્મના ભાગી છે આપણા અને આપણે બધા જેથી આ સૃષ્ટિની રચના થઈ ને તેથી આપણે બધા હારે બધા હાર્યા હતા. તો જાહેર થાય પાછું પેરા. બધા હારે છું જેથી આ નિર્ધર્મ થતો ને તેથી બધા હારે હારે જઈશું. એટલે ખરેખર શિવજી મહારાજ જે ધ્યાન કરી રહ્યા એ આપણા ધ્યાનમાં આવ્યું એ આપણા ધ્યાનમાં આવ્યું એટલે આપણા કંઈક ઓહો ભાઈ અને માતાજીને પ્રશ્ન પૂછવો હોય કે તમે કંઈક છુપાવો મારી આવી તો કે તમે તો દેવાનું તો મહાદેવ તમારે ધ્યાન કેવું કરવું પડે એટલે એને ગુરુ તત્વની વાત કરી છે ગુરુ એવું તત્વ છે એટલે તત્વ વિના નહીં એને તાળ નહીં એને તત્વ કાંઈ લાગુ પડે નહીં. નહીં એટલે બોલે બાવળ બાય. જોજો એ આમાં જાણતે ગુરુ બધા બજાવનાર કોણ? કોણ છે? એને કોઈ તાવ કે તત્વ લાગુ પડે એવું છે નહીં. નહીં એવું ઈશ્વર પરમાત્મા અને સંતો તો એવું કહે છે કારણ કે બહુ સૂક્ષ્મ વાત કે જે બોલાનું એ નામ માર્યું ક્યારે નામમાં અક્ષર થયું. રવિ સાહેબ કહે છે કે આમ આંગળી હરે તો નામ ભેગું થઈ જાય જે બોલાનું નામ માર્યું હવે આપણે બોલ્યા કે આત્મા અથવા બોલ્યા પરમાત્મા પરમાત્મા. એ બધું નામ નામ. નામમાં આવ્યું. સાહેબ કબીર ના પાડે છે હે ધરમદાસ હું નથી આત્મા નથી. કે હું નથી પરમાત્મા. હવે તમે કોણ છો આત્માને એક બાજુ શક્તિ. મૂકી દો પરમાત્માને તમે હવે કોણ છો એને તમે જાણી લો. એટલે ત્યાં જે બોલાનું
નામ પદ્ધતિ આપણે આ નિરાજ બાપુ બોલ્યા કે મેં જોગી અલખનાદી પાર બ્રહ્મ સે પારા નામ રૂપ ગુણ નહીં અમારે હમ કબૂ ન ધરો અવતારા હવે બોલ્યા એ શું થયું? નામનો નામ અર્થ નહીં. શું થયું? નામ નો બોલ્યા એટલે નામ પ્રગટ થયું પણ એ ક્યાં રહીને બોલ્યા? આ ભૂમિકા મહાપુરુષે આન્સર કરી કી જગ્યા ઉપર ઉભા રહીને બોલ્યા કે મારા નામ રૂપ ગુણ છે નહીં એ જગ્યાએ આન્સર કરી છે ને હા. કે ત્યાં નામ રૂપ ગુણ છે નહીં એ જ વાત ભગવાન કૃષ્ણ બોલ્યા કે અર્જુન મને શસ્ત્ર છે તે નહીં, અગ્નિ મને મારે નહીં, પવન મને સૂકવે નહીં, પાણી મને ભીંજવે નહીં. તો એ ક્યાં જગ્યા ઉપર એને બોલ્યા? એ જગ્યા ભગવાન કૃષ્ણે આન્સર કરી. તો એ જગ્યા સાહેબ કબીર આન્સર કરી કે સંદાન નહોતા, સૂરજ નહોતા, નહોતા નવલક તારા તારા મહાદેવજીના જન્મ નહોતા તે દિન કા ભેખ અમારા આ જગ્યા ઉપર આન્સર કરી પછી નીચે આવીને બોલ્યા. હમ એક પગથિયું નીચે આવીને બોલ્યા. એ પગથિયે બોલાય એવું છે નહીં એ પદ નિર્વાણ છે. નિર્વાણ છે ત્યાં બોલાય એવું છે નહીં એ તો વાણી વગરનું મલક મન વાણીને પોગે. નહીં કારણ કે જે સંતો બોલ્યા એ નીચે આવીને બોલ્યા, નામના ઘરમાં આવીને બોલ્યા છે. હમ બરોબર? જીવ જગાડવા હા, જગાડવા માટે. જીવ બાકી જગાડવા ત્યાં આપણે બોલાય એવું થોડું છે બોલાય. નહીં. કોક જીવ જાગે એટલે સંતો અને ગંગા સતી પાનબાઈને કહે છે કે એ ઘર કેવું? તો કે પિંડ બ્રહ્માંડથી પર પિંડ બ્રહ્માંડથી પર મારો સદગુરુ સદગુરુ બિરાજ્યા એ પાનબાઈ એનો દેખાડો હું તને. દેશ અને સાહેબ કબીર બોલ્યા સૂન શિખર પર, શું શીખર રવિ સાહેબ બોલ્યા અધર તખર પર. અઢાર કલમ પર તો આ બધા તો કે એ ઘર કયું? સૂન શિખર પર સદગુરુ બિરાજે તો એ સૂન શિખર કઈ? અને ત્યાં સદગુરુનો દેશ જોવામાં આવ્યો આપણને. તો આ મહાપુરુષો બોલાય ખોટી વાત હોય, કારણ એ સત્ય બોલાવે. સદગુરુનો દેશ જે તમને સમજણ આવી એ ગુરુનો એ દેશ ગુરુનો દેશ છે જે તમને સમજણ આવી અને ગુરુનું ઘર બતાવ્યું એ ગુરુનો દેશ. એ ગુરુનો ગુરુનો દેશ છે નહીં પતંગિયા ટીંગા તો નથી નથી. આકાશમાં જોઈએ કેવી તો એ ગંગા સતી પાનબાઈ એ પાનબાઈ હું દેખાડું છે કયો દેશ? તો કે સમજણ. સમજણ એટલે મહાપુરુષો કે સમજણના ઘરમાં આવી જાઓ. સમજણમાં છે હેરું, સંત મળીને ખોળે તો મળી જાય. એટલે આપણને બધાને આ વસ્તુ મળી, આપણે કંઈક અહોભાગી છે અને આપણે બધા એક ઘરની અંદર બેઠા છે બરોબર. અને નિરાત દેશ જ મંગળકારી. એટલે સંતો બોલ્યા, નિરાત બાપુ બોલ્યા નિરાત નાવિકા નામની તમે બેસી કોઈ આય એક પારમાં પાર પહોંચાડે બરવી ફેરા ના ખાય એક પલકમાં પાર પહોંચાડી દે એવો આ આપણો દે આ વિરાટ ગુજરાતનો દેશ દેશ છે છે. અને આપણે એ નાવિકામાં બેઠા છે. સમજાય? એટલે જરાય શંકા રાખવી નહીં તાર ભારે. અને સંતો ગેરંટી લે છે. રવિરામ સાહેબને ભાન સાહેબે પાડવાના લખી દીધા. હમ. એમ સંતો ગેરંટી લે અબર ના આવું, અબર ન જાવું, અબર ન જવું પૂરા ત્યાંના મારા સદગુરુએ લીખી દીધા અમર પરવાના આપણને અમર પરવાના આપી દીધા છે. એટલે આપણે કાંઈ કરવાનું થતું નથી આપણે આ બેન આનંદ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી
આનંદ કરો અને આનંદ કરાવો. હમ. બાકી કાંઈ કરવાનું થતું નથી. શેના મસાલા મસવા શેર નાય નહીં. આનંદ કરો અને આ જીવ આ જગતની અંદર આનંદ કરવા અને પોતાના સ્વરૂપને જાણવા માટે જ આવ્યો છે. પણ એ ભૂલી ગયો. અને ખરેખર મનુષ્ય જન્મ અણમોલમાં અણમોલ ખજાનો છે. મનુષ્ય જન્મ એટલે દેવોથી દુર્લભ, મળવાનો પણ નથી. અને આપણને મળ્યો અને મળ્યા પછી જો આપણને આ વાત મળી હોય તો આપણા અહોભાગ્ય. અહોભાગ્ય કહેવાય. કરોડો જન્મના પૂન ભેગા થાય ને તેથી કોઈ મહાપુરુષનો ભેટો થાય. આપણે કંઈક અહોભાગ્ય છે અને આપણને આ વાત મળી. અને જે ઘરે જવું છે એ ઘરને આપણે હવે તો આપણે ખાલી રેણી પાડવાની છે. રેણીમાં ઉભા રહીને આપણો જય જય કાર કરીએ. એટલે સંત મત એ વિશ્વ લેવલે છે. સંત મત વિશ્વ લેવલે છે. શાસ્ત્રોનો મત આપણા ભારતમાં જ આવે. હમ. 4 વેદનો મત ભારત ખંડ સિવાય ક્યાં હાલે નહીં. અને શાસ્ત્રમાં જે સંતો મત છે ને એ ઓલ વિશ્વમાં હાલે. એમાં કોઈ આગા પાછું કરી શકે નહીં. નહીં. અને ભારતના જે સંતો છે ને એવું કોઈ ન કરે. તાકાતબારી વાત છે. ખાલી સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ને અમેરિકાને ચાલુ કરી દીધું. હમ. ભારતના સંતો નહીં. વિજ્ઞાન ગમે એટલું દોડે બરોબર, વિજ્ઞાન એક દી નાશ કરશે વિશ્વનો. હા. અને જ્ઞાન છે ને એ તારે ઈ તારે. અને વિજ્ઞાન મારે. વિજ્ઞાન મારવાનું એક દી. એ અમુક એવો ફેંકે ને નાશ કરી દે. અને જ્યાં વિજ્ઞાન ન પૂગે ને, જ્યાં રવિ ન પૂગે ને પૂગે કવિ, કવિ ન પૂગે ને ત્યાં ભોગે અનુભવી. કેમ અનુભવી? સંત પૂગે. સૂર્યમાં વિજ્ઞાન પૂગીએ કે નહીં. વિજ્ઞાનની તાકાતે સૂર્ય પૂગીએ કે નહીં. ન ભોગે. આપણા સંત છે ને સંત શિરોમણી હનુમાનજી મહારાજ એક છલાંગ મારીને હનુમાનજી સૂર્ય મુખમાં મૂકી દીધું. હમ. સૂર્ય નહીં એ કટમાં બતાવ્યો છે. ઓલી ભાન વિચાર જેવું હનુમાનજી મહારાજ. ઓલો સૂર્ય સમજે કે મોરા સાહેબ એ સંત કરી મોરા સાહેબે આ બેઠા બધા સંતો માપી લીધો. કેટલા લાખ યોજન દૂર છે સંતો આ બેઠા બધા કહી દીધું. એ વિજ્ઞાનમાં ટૂંકું પડી ગયું. અને વિજ્ઞાને માપ કાઢ્યું ને એ જ માપ લીધું. હમ. 2 લાખ યોજન સંતો દૂર છે મોરા સાહેબે કહી દીધું. આ બેઠા બધા સંતો કહી દીધું. શ્વાસનો ગંગા સત્ય ગણી લીધા. હા, શ્વાસનો ગંગા સત્ય ગણી લીધા. ઉપર હતા તોય એક દી અંદરમાં હોય 4 જણા હોય તો સારા સંતો થઈ ગયા. સાહેબ કબીર એવા થઈ ગયા. સંતોના બેસ્ટ કબીર સાહેબ. હમ. છતાં શ્વાસનો ગણી લે ગંગા સતી ગણી લે. હા. એ 24 કલાકનો શ્વાસ કેટલા આવે તો 21,600. તમે કયો ને ત્રણ હોય અમે શું કરી ભણેલા નંબરે પણ ભણેલા ટૂંકા પડે હો. હા મંત્ર જાપ કરવો. આમાં તો કઈ ભણવાની અંગૂઠા જરૂર સાપે નથી. હાલે. 4 સેકન્ડે એક શ્વાસ આવે. કેટલું? 4 સેકન્ડે એક શ્વાસ. 4 સેકન્ડે એક શ્વાસ આવે. 1 મિનિટના તમારે 15 શ્વાસ થાય. 15 શ્વાસ. તો 1 કલાકના 900 શ્વાસ આવે. 3 કલાકના 4700 શ્વાસ આવે. એની ગણતરી કરી 21,600 શ્વાસ 24 કલાકે. 8 પહોર 32 32 ઘડી. ઘડી
24 કલાકે 8 પગ ને 32 ઘડી થાય એ સંતોએ નક્કી કર્યું. હવે એક શ્વાસની કિંમત પણ સંતોએ નક્કી કરી કે એક શ્વાસની કિંમત કેટલી? 3 લોક કે તો કે બરાબર 3 લોકોની બરાબર. શ્વાસ ગયો પાછો આવ્યો ન આવ્યો એને કઈ ખબર. ગેરંટી નહીં. હવે સંતો કહે છે કે આ તમારો કાળ શ્વાસ ખાઈ હોય ખાય નહીં, એના માટે શું કરવું? ઝાઝા તંતુરા શ્વાસે જીવે, પૂરો લેતાય નથી. ઝાઝા એમ છે. અંદરથી શ્વાસ પાછો કરે. પૂરો લેતા જ નથી. છતાં એ સંતોની રહે થઈ જાય કે આપણને લાઈન બતાવી બરોબર. અને આપણો જે શ્વાસ હાલી ગયો હવે એમાં ઘણા એવું ધંધે લગાડે છે કે એને હકારવા પડે. કોઈ હાલી નથી રહ્યા. હાલી રહ્યા છે. ઇંગ્લેન્ડ સુષુમનાથ બંધનાથ આ બધું હાલી રહ્યું. હડકાવવું પડે નહીં. છતાં ઉગમફસમાં, ઈ ધંધે ઉગમફસમાં લગાડે. બહુ કહે. ઉગમફસમાં બહુ આવે. ધંધે લગાડે એટલે એ હાલી રહ્યું. હાલી દઈશ. એ લોકો બહુ કહે. એને હટાવવું પડે. નહીં. 3-4 મહિનો હટાવવું પડે. જાઉં છું. હા, ત્યાં. આને કોઈ અવર કવર કીધા, કોઈ રોહમ સોમ કીધા, કોઈ દમ કદમ કીધા, પણ એને હટાવવા પડે. નહીં. એ હાલવું જાય. ગુરુ જગ્યાએ આપણે હોઈએ તો આપણી જગ્યાએ ગુરુ નહીં આવે. જય ગુરુ. જય ગુરુ મહારાજ. બંધ કરવું છે? હે? હા, કોની? તમ તારે આપણે આપણે સત્સંગ રાખો, એને આપણે જમવા જવું છે ને એટલે. હા, આવજો. એટલે આવજો બા. એ હા. શ્વાસને હટાવવા પડે એની હારી ગયા છે. ના, ના. તીરથ ઘેરે આવ્યું. આપણે તીરથ ઘેરે આવ્યું છે. આપણે ઘેરે આવ્યું. આપણે તીરથ ઘેરે આવ્યું. ઘેરે જ છે આપણે. અડસઠ તીરથ ગુરુના શરણ. એ ઓલું વાયક આવે છે ને? સતી રાત અંધારી સતી વાયક આવે. ભજન. ક્યાં જાવું છે તમારા? ક્યાં જાવ છો તમે? એમ કે ગુરુ મારા પાછા વળો. કપુ આપે. સંતો ભાઈ ઘણા શબ્દ આપે છે પણ પાછા વળેલો થાય. ઈ એમ કે છે, હું એમ નથી કહેતી. આ બા એમ કે છે મારા બહુ સાથે આમ રહેશે. બા અહીંયા બેઠા છે, બીજું ખબર છે ને? એમ કહું છું. એટલે સંતો તો ઢોળ વગાડી રહ્યા છે પણ આ જીવ કોક જાગે અને જે ભાગમાં હોય ને એ જ આમાં આવે. બાકી તો લેવા તૈયાર થાય ને તો એ ભૈયા જાય, તોય વ્યા જાય. કઈ યાદ નહીં. કોઈ ભૈયા જાય કારણ કે એ ભાગમાં ન હોય. અને ભગવાને ગીતાજીમાં મત આપ્યો છે કે હે અર્જુન, આ પૂર્વનું ચૂકેલો યોગ પૂરો પ્રગટ કરવા માટે હું વારંવાર આવું મારા આવું છું. બરોબર. પણ એ યોગ કેને મળે? જેને મળ્યો હોય એને. એને મળે. એટલે નવા કદાપી નિર્વાણ સડે નહીં. મળેલાને મળે. એમ આપણને આ યોગ મળેલો અને આપણને આ મળ્યો અને આપણી માથે કયું શીશ છે? ગુરુમુખ. હા, ગુરુમુખ શીશ હોય ને એટલે આપણે આદિ અનાદિના શિવે જ્યારે ઉમિયાજીને વાત કરી સદધર્મની નિર્ધર્મની તેની માથે શીશ કયું હતું? ગુરુમુખ. ગુરુમુખ. કયું હતું? ગુરુમુખ. કોને આપ્યું હતું? મુનિ માર્ગ. મુનિ માર્કુંડે. મહામંત્રનો મોટો મહિમા વસાણું બ્રહ્મા વેદમાં તેથી ઋષિ મુનિ જપતા જ આ બધી હરિનોતા ચાર વેદમાં. અને મહામંત્ર શિવજીને મુનિ માર્કુંડે
ભૂલી ગયા. હમ? અને આપણને માથે ગુરુમુખ શીશ આવ્યું છે એટલે આપણે બધે હાજરમાં છે. ભગવાન કૃષ્ણએ અર્જુન ઉપદેશ આપ્યો ને તેથી આપણે હાજરમાં હાજરમાં હતા હતા. કેમ તો કે આપણી માથે ગુરુમુખ ગુરુમુખ છે તેથી આપણે હાજર હતા. એટલે આપણે હવે એક નામેરી છે, મારા નામેરી ભગવાનજી મારે એ વાત કહે છે કે કબીર સાહેબને ગુરુ રામાનંદે ઉપદેશ આપ્યો ને હમ. તેથી કે હું હાજર હતો. હાજર હતો ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો ને ત્યારે હું હાજર હતો. એમ આપણે તેથી હાજર હતા અને હાજર થઈ અને રહેવાના. શરીર આવે જાય આની અંદર જે બેઠો આત્મા એ આવતો નથી, જાતોય જાતો નથી. નથી. બરોબર. એટલે ગીતાજીમાં ભગવાને અર્જુન એવું કીધું કે આમાં આવે જાય કોણ? તો કે શરીર આવે અને શરીર જાય. હવે ખરેખર શરીર આવતું જાતું નથી. ત્યાં ભગવાને ગુરુની મર્યાદા મૂકી દીધી. હમ. ગીતાજીમાં ભગવાને ક્યાંય ગુરુની મર્યાદા ઓળંગી નહીં, નથી. એમાં ખુલાસો ક્યાં આપ્યો નથી. એટલે જવાનું સંતોને કહેવું પડ્યું. વેદ થકે વાણી થકે થકે शेष ने शंकर पिताजी का गम नहीं, वहाँ सदगुरु का उपदेश ત્યાં ગીતાજીના પાના ફાટી જાય ગીતાજીમાં ગમ નથી. કારણ કે એને ખુલાસા ભગવાને આપ્યા નથી. કીધું કે હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષેત્ર યજ્ઞ શું? હમ. એનો ભગવાને ખુલાસો કેમ આપ્યો? હમ. ક્ષેત્ર કોને ક્ષેત્ર યજ્ઞ કોને એનો ખુલાસો આપ્યો નથી. નથી. ત્યાં ગુરુ મર્યાદા મૂકી દીધી. કાલ કરી ગયો મારે મને ખબર ન રહી જા આવે કે હિમાલયમાં કૃષ્ણ ભગવાને એવું કીધું ફરિયાકાત પહેલાનો અને ગુજરાત પહેલાનો તોય કૃષ્ણ કૃષ્ણ કર્યા. અને જ્ઞાન અને વિજ્ઞાન યોગમાં ભગવાને હાથમાં જેમાં જ્ઞાન વિજ્ઞાન યોગ આવે એમાં ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, હું અજન્મો છું, હું અવિનાશી છું, હું અપ્રગટ છું, છતાં આ મૂઢ લોકો મને જન્મેલો અને પ્રગટેલો માને છે. બરોબર. તો એનો તો આપણે વિચાર કર્યો નહીં. બરોબર છે ને બુઝવે. નહીં. અને અર્જુને થોભાવી દીધા ભગવાને તો ઊભા રહ્યો. તમે કહો છો હું અર્જુનમાં છો તો તમે તમારી સામે ઊભા છો જન્મ. તો આનું શું? તો જે અર્જુન એને હું જાણું છું તું જાણતો નથી. એને તું જાણી લઈશ ને ત્યારે તને ખબર પડશે કે હું કોણ ને તું કોણ. એમ આપણે કાયમને માટે સહી. આપણે કાયમને માટે ન હોય ને તો આપણે અહીં હોય જ નહીં. આપણું જે અસ્તિત્વ છે ને અસ્તિત્વ હમ. સદાને માટે એનો કદાપી વિનાશ થતો નથી. કાયમને માટે જ. અને આવે જાય તો સંતોએ આ ખેલ બતાવ્યો નથી. નથી. સમજ્યા? આપણે વિવેક બાપુમાં આ વાત નથી સમજાવી કે આવે જાય કોણ એ તમાશા ક્યાં? જીવ ઈશ્વરને માયા નામ રૂપને ગુણ આ બતાવ્યું. બરોબર. આ શરીરની અંદર આવે જાય કોણ? તો કે દેહ આવે દેહ જાય. દેહ આવતો જાતો નથી. પાંચ તત્વોમાં પડી જાય. પાસતમાં પડી જાય તો આવે જાય એ તમાશા ક્યાં? એ જાણવા જેવું નથી. અરે અરે. ત્યાં શરીરની અંદર શું બન્યું ગયું? એટલે આવે જાય માયા. માયા. કોણ છે? માયા છે. શરીર આવતું જાતું નથી. માયા કેમ આવી જાય છે? તો એમ બરાબર લક્ષ આવી કોઈ કહેવાનું થતું. હવે જ્યાં જન્મ થયો અહીંથી આ ગયું જ્યાં જન્મ થયો
હવે જન્મ થયો એ રૂપનો થયો કેનો થયો? રૂપનો રૂપ કોણ છે? માયા છે માયા. કોણ આવ્યું ગયું? માયા રે રે વાહ વાહ બાપા. સાચી વાત છે. આ ખેલ પગલો ઝડપર સમજાય નહીં પાનભાઈ આવે જાય એ માયા પરિવર્તનશીલ છે. દેહ આવતો નથી, દેહ જાતો નથી નથી, આવે જાય માયા પરિવર્તનશીલ છે. એટલે સંતો ને બલિહારી કે આપણને આગળ બતાવ્યું, આગળ મળ્યું તો અને આપણે કાર્ય કરવાનું છે. આપણે આનંદ કરો, આનંદ કરાવો, બધાને પ્રેમ આપો, બસ. બોલો સદગુરુ મહારાજની જય સતનામ ની જય પધારેલા હરિગુરુ શાંતની જય જય.